જય શ્રી કૃષ્ણ. હરી રસોઈમાં આપનું સ્વાગત છે. આજે આપણે એકદમ ક્રિસ્પી સાબુદાણા વડા બનાવીશું. 1 કપ સાબુદાણાને 1 ઇંચ ડૂબે એટલું પાણી નાખીને 3 થી 4 કલાક ઢાંકીને પલાળી રાખીશું. પાણી વધારે લેવું નહીં, નહીંતર સાબુદાણા ચીકણા થઈ જશે. હવે 2 બાફેલા બટાકાને બરાબર મેશ કરીને સાબુદાણા એડ કરીશું. તેમાં ગ્રાઇન્ડ કરેલી શેકેલી સીંગ, મીઠું, લીલા મરચાં જે તમે જેવું તીખું ખાતા હોય એ રીતે એડ કરી શકો છો. આદું, 1 ચમચી જીરું, કાળા મરી, ધાણા અને લીંબુ ઉમેરીશું. મિશ્રણને બરાબર હાથ વડે મિક્સ કરી લઈશું. પછી હાથ પર તેલ લગાવીને એક સરખા વડા બનાવી લઈશું. હવે એક કડાઈમાં તેલ લઈ તેલ ગરમ થાય એટલે વડા એડ કરીશું. વડાને મીડિયમ ફ્લેમ પર ફ્રાય કરીશું. ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે આપણા વડા તૈયાર છે. આ વડા ખાવામાં ખૂબ જ ટેસ્ટી હોય છે અને બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ નરમ બનશે. તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો.